જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ કાતરિયા મારી YouTube ચેનલ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અગાઉના વિડીયોની અંદર જોયું હતું ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિના આધારે MCQ. આજના વિડીયોમાં જોશું આપણે ખાલી જગ્યા, ખરા ખોટા અને એક શબ્દવાળા સવાલ જવાબ. તો આપણે સમય ન બગાડતા આપણે ટૂંક સમયની અંદર ઘણી બધી તૈયારી કરવાની છે, એટલે આપણે ડાયરેક્ટ હવે પ્રશ્ન ઉપર જશું કે એમાં મેં અમુક પ્રશ્ન પસંદ કર્યા છે. તો પહેલો પ્રશ્ન છે કે 66 ની 1 ના છેદમાં 2 ઘાતની કિંમત કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યા આપણને આપી હોય એની 1 ના છેદમાં 2 ઘાત હોય તો સમજવાનું કે ઈ સંખ્યાનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. તો આપણને સંખ્યા આપી છે કે 66 1 ના છેદમાં 2 ઘાત, તો આપણે 66 નું વર્ગમૂળ કાઢવાનું. તો કેટલા નીકળશે? 66 નું વર્ગમૂળ આપણે આવે છે 8. તો આપણે આનો જવાબ આવશે 8. એવી રીતે આપણે અમુક પ્રશ્ન પસંદ કર્યા છે. તો એમાં બીજો પ્રશ્ન છે કે 7 ની 1 ના છેદમાં 5 ઘાત ભાગ્યા 7 ની 1 ના છેદમાં 3 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આધાર સમાન હોય બે સંખ્યાનો, વચ્ચે ગુણાકારની નિશાની હોય, ઉપર ઘાત અલગ અલગ હોય, જો ગુણાકારની નિશાની હોય તો આધાર લખીને ઘાતનો સરવાળો કરવો, અને જો બંને આધાર સમાન ઘાત અલગ અલગ ને વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતની શું કરવાની? બાદબાકી કરવાની. તો આપણને જે દાખલો આપ્યો છે તે દાખલા આપણને ભાગાકારમાં આપ્યો છે, તો ભાગાકાર આપ્યો છે તો આપણે એને ઘાતની શું થશે? બાદબાકી. એટલે 7 1 ના છેદમાં 5 ઘાત માઈનસ 1 ના છેદમાં 3 ઘાત. તો અહીંયા આપણે છેદ અલગ અલગ છે, છેદ અલગ અલગ છે તો આપણે શું કરશું? કે લસા લેશું. તો 7 3 ગુણ્યા 1 એટલે 3 માઈનસ 5 ગુણ્યા 1 એટલે 5 5 તેરી 15. હવે બાદબાકી કરો તો શું થશે? 7 3 માંથી 5 જાય તો માઈનસ 2 ના છેદમાં 15. તમે આ પણ જવાબ લખી શકો, અથવા તો 1 ના છેદમાં 7 ની 2 ના છેદમાં 15 ઘાત. આ બે જવાબ લખી શકો છો, કારણ કે અહીં માઈનસ છે એટલે કે છેદમાં સંખ્યા વહી જાય. એટલે 7 માઈનસ 2 ના છેદમાં 5, અથવા તો 1 ના છેદમાં 7 ની 2 ના છેદમાં 5 ઘાત. આ આપણો જવાબ આવે છે. હવે આગળનો પ્રશ્ન કે 1 ના છેદમાં √7 માઈનસ √6 ના છેદનું સમયીકરણ. છેદનું સમયીકરણ આપ્યું છે, એની પહેલા આપણે સમજીએ સમયકારક અવયવ. તો સમયકારક અવયવ કઈ રીતે બનાવવાનો મેં આગળ આપણે વિકલ્પની વાત કરતા હતા ત્યારે આપણે સમજાવ્યું હતું. તો અહીંયા જે છેદમાં સંખ્યા આપી છે તે સંખ્યા બંને લખી નાખવાની, અને જો બંને સંખ્યા વચ્ચે પ્લસની નિશાની હોય તો માઇનસ કરવાનું, માઇનસ હોય તો પ્લસ કરવાનું. અહીંયા આપણને માઇનસની નિશાની, તો આપણો સમયકારક અવયવ શું થશે? √7 પ્લસ √6. હવે આપણે એનું છેદનું સમયીકરણ કરવાનું. તો જે સમયકારક અવયવ આવ્યો છે તે આપેલી રકમમાં અંશ અને છેદમાં ગુણાકાર કરવો. તો તેના વડે અંશ અને છેદમાં ગુણાકાર કરવો. તો અંશનો ગુણાકાર 1 સાથે કરશો એટલે સંખ્યા તે પોતે જ રહેશે, પણ જ્યારે છેદમાં તમે ગુણાકાર કરો છો તો આપણું એક સૂત્ર હતું √a પ્લસ √b, બીજા કૌંસની અંદર √a માઇનસ √b. તો આપણે લખતા હતા a માઇનસ b. તો અહીંયા જુઓ, એકમાં પ્લસ છે એકમાં માઇનસ છે, તો આપણે a માઇનસ b ની સ્વરૂપે 7 માઇનસ 6 લખાશે. હવે 7 માંથી 6 જાય તો 1 વધે, તો ઉપર શું આવે? √7 પ્લસ √6. તો આપણો જવાબ છે √7 પ્લસ √6 આપણો જવાબ આવે છે. તો સમયકારક અવયવ કઈ રીતે મેળવવો અને ગણતરી કઈ રીતે કરવી એ આપણે માહિતી આપેલ છે. હવે આગળનો દાખલો કે n છેદગણ w. તો આપણને ખબર છે કે n એટલે શું થશે? આપણી પ્રાકૃતિક સંખ્યા. એક સંખ્યા કે તે સંખ્યા આપણે 1 2 3 થી શરૂ થાય છે, અને w એટલે કે પૂર્ણ સંખ્યા, કે પૂર્ણ સંખ્યા છે જે સંખ્યા 0 1 2 3 થી શરૂ થાય છે. એટલે કે આનો મતલબ આમ થાય છે કે n કરતા w મોટો છે, કે n ની તમામ કિંમત w ની અંદર છે. હવે આ અન્ય નિશાનીનો મતલબ થાય છે છેદગણ. છેદગણ એટલે કે નાની સંખ્યા લેવાની. તો આપણો n ની બધી કિંમત w માં, એટલે કે પ્રાકૃતિક સંખ્યાની બધી સંખ્યા પૂર્ણ સંખ્યામાં છે, તો છેદગણ ની અંદર જવાબ આવશે પ્રાકૃતિક સંખ્યા n.
જો આનો આ જ પ્રશ્ન બીજી રીતે પૂછવો હોય કે આને કહેવાય યોગગણ. યોગગણ નો મતલબ થાય છે કે મોટી સંખ્યા. મોટી સંખ્યા કોણ છે? ડબલ્યુ. તો આનો જવાબ શું હશે? ડબલ્યુ એટલે કે પૂર્ણ સંખ્યા. આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. હવે એની આગળનો દાખલો કે 0.6 નું p ના છેદમાં q સ્વરૂપ લખો. જ્યારે પણ p ના છેદમાં q સ્વરૂપ હોય તો જે સંખ્યા ઉપર 12 હોય તે લખવાનો, એમાંથી 0 આગળ સંખ્યા કઈ છે? 0 એટલે 0 બાદ કરવાનો. જો 1 હોય તો 1 બાદ કરવાનો, 2 હોય તો 2 બાદ કરવાના. છેદમાં એક જ સંખ્યા ઉપર 12 છે, પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે કે 10, ને પોઈન્ટ પહેલા એક સંખ્યા છે એટલે કે જેની ઉપર 12 છે એની પહેલા એક જ સંખ્યા છે એટલે -1. તો 6 ના છેદમાં 9. હવે 6 છે તો આને લખાશે 3 ગુણ્યા 2 અને 9 છે તો 3 ગુણ્યા 3. 3 કેન્સલ, તો જવાબ શું આવશે? 2 ના છેદમાં 3. આપણો જવાબ થાય છે 2 ના છેદમાં 3. એવી રીતે આગળનો પ્રશ્ન કરીએ કે √289 તેનું વર્ગમૂળ. ડાયરેક્ટ વર્ગમૂળ પૂછ્યું છે. વર્ગમૂળ કેટલો આવશે? 17. ઓપ્શન નંબર એ કે આપણે 17 એનો જવાબ આવે છે. આગળનો પ્રશ્ન કે 2 ના છેદમાં 5 ની -2 ઘાત આપી કે 3 ના છેદમાં 5 ની -2 ઘાત આપી. તો માઇનસ ઘાત હોય તો અંશ અને છેદ બદલી જાય એટલે કે 5 ના છેદમાં 3 નો વર્ગ થઈ જાય એટલે કે 5 નો વર્ગ 25 અને 3 નો વર્ગ 9 એટલે જવાબ આવશે 25 ના છેદમાં 9. જો યાદ રાખજો કે અહીંયા માઇનસ ઘાત આપ્યો હોય તો પહેલા વર્ગ આપ્યો હોય તો વર્ગ કરી નાખો, ઘન કરી નાખો, માઇનસ આપ્યો હોય તો અંશ અને છેદ બદલી નાખો તો પણ આપણો જવાબ થઈ જશે 25 ના છેદમાં 9. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે જો x ની 5m-2 ઘાત બરાબર 1 હોય તો m ની કિંમત કેટલી? હવે એક જવાબ કે કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય ત્યારે એક જવાબ આવે. તો આપણે અહીંયા જવાબ 1 આપ્યો છે એટલે આપણે એમ કરીએ કે x ની 0 ઘાત છે બરાબર x 5m-2. હવે આધાર સમાન થઈ ગયો છે તો ઘાત પણ સમાન જ હશે. તો 5m-2 બરાબર 0. તો 5m-2 સામે જાય તો 2. 5 ગુણાકારમાં છે તો ભાગાકારમાં 2 ના છેદમાં 5. આપણો જવાબ આવશે 2 ના છેદમાં 5 આપણો જવાબ. હવે જો જ્યારે પણ અહીંયા 1 દેખાય અને આપણને m ની કિંમત માંગી હોય તો એનો સહગુણક હોય હંમેશા છેદમાં હોય. તો અહીંયા એવો એક જ ઓપ્શન છે તો એ આપણો જવાબ થાય છે. હવે 2 ના છેદમાં 3 નું દશાંશ સ્વરૂપ કયું છે? તો મેં આગળના એક પ્રશ્નને માં કીધું હતું કે જેના છેદમાં 2 ના ડબલ 2 એટલે 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16 આવી સંખ્યા દેખાય તે હંમેશા કેવી હોય છે? 7 દશાંશ. અને જ્યારે કોઈ પણ છેદમાં 3 નો ગુણિત 3, 6, 9 આપેલો હોય તો એ કેવી હોય છે? અનંત આવૃત. તો આપેલી સંખ્યામાં છેદમાં 3 છે તો આ કેવો થશે? અનંત આવૃત. આપણો જવાબ થાય છે. હવે √2 * √3 * √6 નો જવાબ કેટલો થાય? તો યાદ રાખવાનું કે નાની બે સંખ્યાનો ગુણાકાર કરવો પહેલા એટલે કે 2 ગુણ્યા 3 કેટલો આવશે? 6 આવ્યો રૂટમાં. તો √6 આપેલ છે તો એનો ગુણાકાર √6 એટલે કે જવાબ આવશે 6 કે વર્ગમૂળ નીકળી જશે. જવાબ આવે છે આપણો 6. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયા હતા પહેલા ચેપ્ટરના આધારે ખાલી જગ્યા કેવી પૂછાય છે તે. હવે જોઈએ છીએ કે ખરા ખોટા કેવા પૂછાય છે. આગળનો પ્રશ્ન લઈએ છીએ આ વિડિયોની અંદર કે વિધાન સાચું છે કે ખોટું? જો 8√15 ને 2√3 વડે ભાગતા ભાગફળ 4√5 મળે છે તો આપણે ભાગાકાર કરીએ કે 8√15 છેદમાં 2√3. 2 અહીંયા 4, 15 એટલે કે અહીંયા છે 3 એટલે શું આવશે? 4√5. આપણને ભાગફળ મળે છે 4√5 એટલે કે આ વિધાન કેવું છે? ખરું. એવી રીતે આગળનો પ્રશ્ન જોઈએ કે π - 2 અસમય સંખ્યા છે. તો આપણે વિકલ્પની અંદર જ મેં વાત કરી હતી કે જ્યારે પણ કોઈ સંખ્યા અસમય હોય એનો સરવાળો કરો કે બાદબાકી કરો જવાબ કેવો મળશે? અસમય. તો અહીંયા π છે એ કેવો છે? અસમય. એમાં બાદબાકી -2 કરો એટલે અસમય જ મળવાની છે. આ વિધાન પણ કેવું છે? ખરું. નેક્સ્ટ પ્રશ્ન કે
રૂટ એક્સ પ્લસ રૂટ વાય નો વર્ગ બરાબર રૂટ એક્સ નો વર્ગ પ્લસ 2 રૂટ એક્સ રૂટ વાય પ્લસ વાય નો વર્ગ. ઓકે, કઈ વાંધો નહીં. આ પ્રશ્નની અંદર આપણો જવાબ કઈ રીતે આવશે એ તમને કીધું. જે પહેલો પદ આપણને આપ્યું છે એનો વર્ગ કરો એટલે રૂટ એક્સ નો વર્ગ. બીજું પદ આપ્યું છે તેનો પણ વર્ગ કરો એટલે રૂટ વાય નો વર્ગ. નિશાની પ્લસ ની રહેશે પ્લસ. હવે જે બે સંખ્યા આપી બેનો ગુણાકાર કરો એક્સ રૂટ વાય અને આગળ બે વડે ગુણાકાર કરો તો આપણો જવાબ આ જ આવે છે જે આપણને આપ્યું છે. તો આ વિધાન પણ કેવું છે? ખરું. આ એક પ્રકારનું સૂત્ર જ આપણને પૂછી લીધું છે ખરા ખોટામાં કે આ સૂત્ર સાચું છે કે ખોટું. હવે 7 ની -3 ઘાત ઇન્ટુ 9 ની -3 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આધાર અલગ અલગ હોય અને ઘાત સમાન હોય તો શું કરવાનું કે આધારનો ગુણાકાર કરીને ઘાત મૂકવી. તો અહીંયા જો આધાર 7 અને 9 છે બે અલગ અલગ છે, એની ઘાત સમાન છે. તો પહેલા આપણે ગુણાકાર કરી નાખીએ કે 7 × 9 ને એની ઘાત લખીએ -3 એટલે 9 + 63 63 ની -3 ઘાત થાય. હા, ઈ જવાબ આપ્યો છે. તો આ વિધાન પણ કેવું છે? ખરું. હવે 1/7 બરાબર 0.142857 તો 2/7 0.2857 મળે. તો જો 1/7 આપણને આપ્યું છે કે 1/7 બરાબર 0.142857 નો 12 આપ્યો છે. હવે એનો ડબલ કરી નાખો એટલે કે 2/7. તો આપણે આ સંખ્યા જે આપી છે એને 2 વડે ગુણાકાર કરો એટલે તમારો જવાબ થશે. આપણે 2 વડે ગુણાકાર કરીએ. 7 દુ 14 નો 16 વધે એવી 1, 5 દુ 10 ને 1 11 વધે એવી 1, 8 દુ 16 16 ને 1 17 વધે એવી 1, 2 દુ 4 ને 1 5, 4 દુ 8 અને 1 દુ 2.0. તો આપણો જવાબ આવે છે 28 57 14. ખરું. જો યાદ ન રાખવું હોય કે કઈ રીતે તો શું કરવાનું કે આના ડબલ છે તો અહીંયા બબ્બે ના ગ્રુપ પાડીને આગળના ગ્રુપને પાછળ મૂકી દો એટલે આનો જવાબ શું થઈ જાય? 28 57 14 0 12 પર. એ ઓપ્શન આપણને આપેલ છે. તો આ વિધાન થાય છે ખરું. હવે જે 3.14 એ અસમય સંખ્યા છે. હવે 3.14 અસમય સંખ્યા છે એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો કે 3.14 છે તો આપણે આને દશાંશમાં દર્શાવીએ તો પોઈન્ટ દૂર કરીએ તો આમ લખાશે 314/100. તો આ થઈ ગયું p ના છેદમાં q સ્વરૂપ. તો આ કેવી સંખ્યા થશે? સમય સંખ્યા. તો આ વિધાન આપણું થાય છે ખોટું. આગળનો નેક્સ્ટ પ્રશ્ન લઈએ છીએ કે 3.48 ને બીજી રીતે 3.48 લખાય. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યાનું આપણે પુનરાવર્તન થતું હોય તો એની ઉપર 12 લખીએ છીએ. તો અહીંયા 3 આપ્યો છે 48 રિપીટ થાય છે તો 48 નો 12 લખાય. તો આપણને એ જ આપ્યું છે તો આ વિધાન થાય છે આપણે ખરું. હવે 1/6 + √35 આપ્યા છે બરાબર 6 - √35 થાય. તો આપણને આનો કીધું છે છેદનું સમયીકરણ અવયવ. તો પેલા અવયવ મેળવી લઈએ. સમયીકરણ કારક સમયકારક અવયવ. તો 6 √35 અહીંયા આપણને પ્લસ એટલે માઇનસ થઈ જશે. હવે જો 6 નો વર્ગ 36 ટૂંકમાં કરી નાખીએ એનો રૂટ નીકળી જાય એટલે 35 જવાબ આવશે 1 છેદમાં 1 આવવાનો છે. તો લખો કે ન લખો ને સમયકારક અવયવ શું છે? 6 - √35. તો આપણું આ વિધાન થાય છે ખરું. કારણ કે એ દેખો છેદમાં 1 લખો કે ન લખો કઈ ફરક પડતો નથી. તો આપણો સમય કઈ રીતે બચે છે એ યાદ રાખવાનું છે. ઝડપ રાખવાની છે કે √12 નો સમયકારક અવયવ √2 છે એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો એક યાદ રાખજો કે જ્યારે રૂટ એની સંખ્યા આપી હોય ત્યારે એનો સમયકારક અવયવ સંખ્યા પોતે જ થશે જ્યારે એક સંખ્યા હોય ત્યારે. પણ જ્યારે કોઈ બીજી સંખ્યા આપી દીધી હોય આ રીતે તો એમાં નિશાની બદલી જશે સમયકારક અવયવ. કે નિશાની બદલી જાય જો પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ. પણ જ્યારે એક જ સંખ્યા આપી હોય રૂટમાં તો સમયકારક અવયવ પોતે જ રહેશે. પણ અહીંયા આપણને આપ્યું છે √2 એટલે કે આ વિધાન ખોટું છે.
નેક્સ્ટ પ્રશ્ન કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ સંખ્યાની શરૂઆત થાય છે તો આપણને ખબર છે પહેલા આવે છે પ્રાકૃતિક સંખ્યા, એની કરતા મોટી આવે છે પૂર્ણ સંખ્યા, એના કરતા મોટી આવે છે પૂર્ણાંક સંખ્યા, એના કરતા મોટી આવે છે સમય સંખ્યા, અને એના કરતા મોટી આવે છે અસમય સંખ્યા, અને એના કરતા મોટી આવે છે વાસ્તવિક સંખ્યા. તો જો પૂર્ણ સંખ્યાની બધી સંખ્યા પૂર્ણાંકમાં છે, પણ આપણને પૂછ્યું પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે, તો આ વિધાન આવે છે ખોટું. કારણ કે પૂર્ણની પૂર્ણાંકમાં છે, પૂર્ણાંકની બધી સંખ્યા